બેન, શું કહેશો? સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વિવિધ રમતો છે એ યોજાઈ રહી છે, ત્યારે શું કહેશો? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે ભાવનગર બોટાદ સાંસદ ખેલ મહોત્સવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યો છે। સમગ્ર દેશની અંદર ટોપ 10માં ભાવનગર બોટાદ સાંસદ ખેલ મહોત્સવમાં 1,78,000 કરતાં પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે અને ઝોન કક્ષાએ, વોર્ડ કક્ષાએ, તાલુકા લેવલે આ રમતો, વિવિધ રમતો રમાડેલી। 12 કરતાં પણ વધારે રમતો અલગ અલગ ખેલાડીએ પોતાના કૌશલ્ય પ્રમાણે રમાયેલી છે। વિકલાંગો, દિવ્યાંગો એમને પણ એક પ્લેટફોર્મ મળે અને મોદી સાહેબના સૌના સાથ સૌના વિકાસના મંત્રને લઈને જ્યારે રમતગમતમાં ભારત દેશ આજે ટોપ 10 બની રહ્યું છે ત્યારે એમને પણ પ્લેટફોર્મ મળે એટલા માટે આ સાંસદ ખેલ મહોત્સવની અંદર વિશેષ પ્લેટફોર્મ દિવ્યાંગોને આપેલું અને દિવ્યાંગોના ખેલ મહોત્સવની અંદર રમતો રમાડી 400 કરતાં પણ વધારે દિવ્યાંગોએ અલગ અલગ રમત રમેલી। જિલ્લા કક્ષાની રમત તારીખ 22 અને 23 આમ 2 દિવસ રમાયેલી। કાલે લગભગ 2,500 કરતાં પણ વધારે ખેલાડીઓ અને જુદી જુદી વય જૂથના 50 વર્ષથી ઉપરના લોકોએ પણ અને યુવાનોએ, ગામડાના લોકોએ, છેવાડાના લોકોએ પણ આ સાંસદ ખેલ મહોત્સવમાં જિલ્લા કક્ષાએ કાલ રમવા આવેલા અનેક રમતો રમાણી। આજે બહેનોની જિલ્લા કક્ષાએ રમતો અને એથ્લેટિક રમતો રમાય છે। આપણી પરંપરા મુજબની રમતો નારકેલિયા, લીંબુ ચમચી, સંગીત ખુરશી, એથ્લેટિક 100 મીટરની દોડ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, ગોળા ફેંક આમ અનેક રમતો આજે લગભગ 2500 કરતાં પણ વધારે બહેનો આજે જિલ્લા કક્ષાએ રમત રમાવાના છે। ત્યારે મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સપનું છે એમાં સૌ આગળ વધે અને છેવાડાના ગરીબ પરિવારના દીકરા દીકરીને રમવાનું એક પ્લેટફોર્મ મળે ત્યારે સૌ ખેલાડીઓ આગળ વધે એવી હૃદયની શુભેચ્છાઓ પણ પાઠવું છું।